મારું નામ રાજવી ભટ્ટ છે અને મારું ગામ ગળુશેરબાગ છે. અને જે મુદ્દો છે એ છે કે જે ગૌ હત્યાઓ થાય છે તે બંધ થવી જોઈએ. જે ગૌ માતા રસ્તે રખડતી જોવા મળે છે તેઓ માટે એક યોગ્ય કે જ્યાં તેમને તકલીફ ના પહોંચે, તેમનું સન્માન જળવાઈ રહે તેવી તેમના માટે જગ્યા બનાવવામાં આવે અને ત્યાં જે ગૌ સેવકો છે તે બધા તેની ધ્યાન રાખી શકે એટલું ફક્ત એમના માટે છે જે તેમને મદદરૂપ થાય એ બધી વસ્તુઓ થવી જોઈએ અને જે ગૌ હત્યાઓ છે તે બંધ થવી જોઈએ. જય ગૌ માતા, જય શ્રી રામ. ગૌ સેવા અભિયાન, આજે ગૌ સેવા અભિયાન અત્યારે મારી હાટીનામાં અને આખા ભારત વર્ષની અંદર હાલી રહ્યું છે. તેમાં ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન મળે, ગૌ માતાને રાષ્ટ્રીય ધરોહર મળે અને જે પણ જગ્યાએ લીગલ ઇનલીગલ કારખાના કંપની જે કઈ હાલે છે એ બધું બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે. એના માટે અત્યારે અમે બધા અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા છીએ. તો અમારી સરકારશ્રીને એટલી અપીલ છે કે અમારી જે ગૌ માતા માટે માંગ છે, અમારી માંગ પૂરી કરો. ગૌ માતા રાષ્ટ્રમાતા, ગૌ માતા રાષ્ટ્રમાતા. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. મારું નામ મોહનભાઈ પંડિત, ગામ કુકસવાડા, તાલુકો માળિયાહાટીના શ્રી મા ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડા. આ ગૌ સેવા આહવાન અભિયાનની અંદર આજે મામલતદારશ્રીને આજે અમે જે સન્માન પ્રાર્થના પત્ર આપ્યો છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે, તેમજ રોડ ઉપર જે રખડે છે ગાયો એ પ્લાસ્ટિક ખાતી બંધ થાય અને ગાયને સન્માન મળે. તો જ્યાં ત્યાં નંદીઓ છે એ પણ બહુ રખડી રહ્યા છે, તો ગાય નંદીઓની વ્યવસ્થા થાય. આજુબાજુમાં જ્યાં રખડતી ગાયો હોય એની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ જ્યાં ગૌશાળાની અંદર ગૌચર છે જે અત્યારે ચારે બાજુ છે એ બધાએ બંધન કરેલું છે તો એ છૂટું થાય તેવી અમારી પ્રાર્થના છે. ચલો, ગૌ માતા કી જય.